ચાલો, નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારે આવી ગઈ, બરોબર? તો એનું એક હિન્દીનું મોડલ પેપર 80 ગુણનું આખું મોડલ પેપર છે, એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન અહીંયા કરવાનું છે. આ બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરાયેલું પેપર છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાય, બરોબર છે? બેઠા પ્રશ્નો ન પૂછાય, પણ આના જેવા પૂછાતા હોય એ વસ્તુનું યાદ રાખજો વાલા, બરોબર? ફટાફટ આપણે આગળ વધી જઈશું, પ્રશ્નો જોઈ લઈશું, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન પણ જોઈતા જઈશું. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય જરાક વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વાલા. તમારા તમામ વિષયના મોડલ પેપર તમને અહીંથી વિના મૂલ્યે મળી જશે. ચાલો આગળ વધીશું આપણે. તો જુઓ મારા વાલા, પ્રશ્ન 1 એ સહી વિકલ્પ ચુનકર ઉત્તર લીખીએ. આ તમારા પાઠના આધારે તમને વિકલ્પો આપેલા હોય છે. 4 ગુણનો પ્રશ્ન છે. धोलावीरा किस प्राचीन संस्कृति का स्मरण कराता है? तो जवाब શું આવશે? મોહેન્જો-દડો, બરોબર છે? વિકલ્પ સી આવશે. એના પછી છે બીજો વિકલ્પ, कवि के अनुसार लोगों ने किसे बांट लिया है? कवि के अनुसार मत बांटो इंसान को, आ તમારે જે કવિતા આવે એને આધારે કે ભાઈ લોગોને કિસે બાंट लिया है, તો જવાબ શું આવશે? ભગવાન को, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. शास्त्री जी ने अपना राजनीतिक जीवन कहां से शुरू किया था? तो यहाँ जवाब શું આવશે? इलाहाबाद नगर पालिका से. तो આવા પાઠ આધારિત તમને एमसीक्यू पूछाता હોય છે. रहीम के अनुसार उत्तम प्रकृति वाले व्यक्ति पर किसका प्रभाव नहीं पड़ता? रहीम के अनुसार उत्तम प्रकृति वाले व्यक्ति पर किसका प्रभाव नहीं पड़ता? શું આવશે? कुसंग का, बरोबर છે? ચાલો, તો આ છે એ તમને પાઠ આધારિત પૂછાય છે. પછી જો આ પ્રશ્નો છે એ પાઠ આધારિત જ છે. प्रश्न 1 છે, संक्षेप में उत्तर लिखिए. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે કે 1 ગુણના તમને એક પ્રશ્નના તમને 2 ગુણ મળે, બરોબર? પહેલો પ્રશ્ન, नारायण सरोवर का क्या महत्व है? जवाब શું આવશે? तो कि नारायण सरोवर एक अति प्राचीन और पौराणिक धार्मिक स्थल है. यहाँ स्थित कोटेश्वर मंदिर और सूर्योदय सूर्यास्त के दृश्य पर्यटकों के लिए मुख्य आकर्षण है. એના પછી બીજો પ્રશ્ન છે, શાસ્ત્રીજીને પઢાઈ क्यों छोड़ी थी? तो जवाब શું આવશે? तो कि गांधी जी के आह्वान पर और देश की आजादी की लड़ाई में शामिल होने के लिए उन्होंने पढ़ाई छोड़ी थी. डन છે? તો આવા પાઠ આધારિત પ્રશ્નો તમને પૂછાય છે. કાવ્ય આધારિત પણ તમને પ્રશ્નો પૂછાય છે. જુઓ, संक्षेप में उत्तर लिखिए. 4 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, इंसान को बांटने का क्या अर्थ है? तो इंसान को बांटने का अर्थ है धर्म, जाति या भेदभाव के आधार पर लोगों के बीच दूरियां पैदा करना, बरोबर છે? ચાલો એના પછી છે, तुलसीदास किसके घर नहीं जाना चाहते? तो तुलसीदास उनके घर नहीं जाना चाहते जहां जाने पर सम्मान न मिले और आंखों में प्रेम न हो, बरोबर છે? ચાલો એના પછી છે એક આવો પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછાશે. प्रश्न 4, निम्नलिखित परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. અહીંયા આપણને એક ફકરો આપ્યો હોય, એ ફકરા ઉપરથી આપણે જવાબ આપવાના હોય છે. जीवन संघर्षों से भरा हुआ है. जो व्यक्ति इन संघर्षों से डरकर पीछे हट जाता है वह कभी सफल नहीं हो पाता. सच्चा इंसान वही है जो कठिन परिस्थितियों में भी साहस बनाए रखता है और अपने लक्ष्य की ओर निरंतर बढ़ता रहता है. जैसे आग में तपकर सोना और अधिक चमकता है, वैसे ही बाधाएं मनुष्य के चरित्र को निखारती है. धैर्य और मेहनत ही सफलता की असली कुंजी है. आ છે પેરેગ્રાફ. પેરેગ્રાફ આધારિત તમને પ્રશ્નો પૂછાય મારા વાલા. કેવા પ્રશ્નો પૂછાય? જો પહેલો પ્રશ્ન, જીવન કેસા હે? આની જગ્યાએ તમને એમસીક્યુ પૂછાઈ જાય હો, बरोबर? આની જગ્યાએ એમસીક્યુ પણ પૂછી શકે. जीवन कैसा है? तो जीवन संघर्षों से भरा हुआ है. बीजो प्रश्न, कौन सा व्यक्ति कभी सफल नहीं हो पाता? जो व्यक्ति संघर्षों से डरकर पीछे हट जाता है वह कभी सफल नहीं हो पाता. पैराग्राफ आधारित प्रश्नों देवाना છે. सच्चा इंसान किसे कहा गया है? तो कि सच्चा इंसान वही है जो कठिन परिस्थितियों में भी साहस बनाए रखता है और अपने लक्ष्य की ओर निरंतर बढ़ता रहता है. डन છે? ચાલો હજી એક પ્રશ્ન બાકી છે. અહીંયા 5 પ્રશ્નો આપેલા છે. 5 ગુણનો પ્રશ્ન હશે, બરોબર? ચાલો, बाधाएं मनुष्य के चरित्र के साथ क्या करती है? बाधाएं मनुष्य के चरित्र को निखारती है, बरोबर? સોનાના ઉદાહરણ દ્વારા આપણને પેરેગ્રાફમાં સમજાવેલું હતું. सफलता की असली कुंजी क्या है? तो धैर्य और मेहनत सफलता की असली कुंजी है. ચાલો આમ ફટાફટ આગળ વધતા જઈશું. એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો જેને પણ વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરાક વિડીયોને લાઈક કરી દો મારા વાલા.
તમારી 1 લાઈક છે એ અમારા માટે ઘણું મહત્વ હોય, બરોબર? તમે 1 લાઈક કરો એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમારા તમામ વિષયના મોડલ પેપર તમને મળતા રહે વિના મૂલ્યે, બરોબર? અને એ પણ પાછા બ્લુપ્રિન્ટ આધારિત. તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, એના પછી 3 અપૂર્ણ કાવ્ય કો પૂર્ણ કીજીએ. જો કાવ્ય છે તમારા પાઠમાં આવતું હોય, તમારી ટેક્સ્ટ બુકમાં આવતું હોય, એ જ આપે એવું જરૂરી નથી. બહારથી પણ કોઈ પણ કાવ્યની 2 પંક્તિ હોય, એના આધારે તમારે તમારી હાથે પછી કાવ્ય બનાવવું પડે, એવું પણ પૂછાય છે, બરોબર? તો જુઓ, પેડ ન પૂછે કિસકી સાયા, ફૂલ ન પૂછે કિસકી કાયા. હવે પછી આપણે પૂરું કરવાનું. તો આપણે પૂરું કરીએ ભાઈ, કે પેડ ન પૂછે કિસકી સાયા, ફૂલ ન પૂછે કિસકી કાયા, सबको देता प्यार निराला, जीवन है इनका मतवाला, भेदभाव को छोड़ के भाई सब मन में प्रीत जगाई, आओ हम भी पेड़ से सीखे, सबके हित में जीना सीखे. તમારી રીતે તમારે બનાવવાનું હોય છે. ટેક્સ્ટ બુક ની પૂછાય તો તમને મોઢે હોય જ છે, બરોબર છે? ચાલો, એના પછી અપૂર્ણ કહાની પૂર્ણ કીજીએ. જો આ ગુજરાતીમાં જેમ આવે ને એમ આમાં પણ આવશે તમારે, કે ભાઈ અપૂર્ણ કહાની પૂર્ણ કીજીએ, એટલે કે વાર્તા, એક અધૂરી વાર્તા તમને આપી હોય, એના આધારે તમારે આખી વાર્તા લખવાની છે, બરોબર? एक गांव था, उस गांव में एक गरीब किसान रहता था, उनके 2 बेटे थे, बड़े का नाम रामू और छोटे का नाम श्यामू था. दोनों भाई अक्सर छोटी छोटी बातों पर आपस में झगड़ा करते रहते थे. किसान उन्हें समझाकर थक गया था कि मिलकर रहो, लेकिन वे एक न सुनते थे. किसान का स्वास्थ्य दिन प्रतिदिन गिरता जा रहा था. उसे चिंता सताने लगी कि अगर मैं नहीं रहा तो ये दोनों कैसे रहेंगे. પછી ડોટ 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 ડોટ, એટલે કે હવે તમારે અહીંથી પછી આખી વાર્તા પૂરી કરવાની. હવે આ વાર્તા પછી તમે તમારી રીતે પૂરી કરી શકો, પણ અર્થપૂર્ણ હોવી જોઈએ, બરોબર છે? હું મારી રીતે પૂરી કરું, તમે તમારી રીતે પૂરી કરો, વાર્તાનો કંઈક સાર નીકળવો જોઈએ, બરોબર છે? અહીંયા લખેલી છે એ તમે વાંચી શકો, બાકી તમારે તમારી રીતે વાર્તા પૂરી કરવાની હોય, બરોબર? આજ પૂછાય એવું જરૂરી ન હોય. તો एक दिन किसान ने एक अनोखी युक्ति सोची. उसने दोनों बेटों को बुलाया और लकड़ी का एक गट्ठर लाने को कहा. उसने पहले बेटे को गट्ठर तोड़ने को कहा. उसने पूरी ताकत लगाई लेकिन गट्ठर नहीं टूटा. फिर छोटे बेटे ने कोशिश की, वह भी नाकाम रहा. अब किसान ने गट्ठर खोलकर एक एक लकड़ी दोनों को दी. उसने कहा, अब इन्हें तोड़ो. दोनों ने आसानी से एक एक लकड़ी तोड़ दी. किसान ने मुस्कुराते हुए कहा, देखो बच्चों, जब तक लकड़ियां एक साथ बंधी थी कोई उन्हें नहीं तोड़ पाया, लेकिन अलग अलग होते ही वे कमजोर हो गई. ठीक वैसे ही अगर तुम दोनों साथ रहोगे तो कोई तुम्हारा कुछ नहीं बिगाड़ पाएगा, लेकिन अलग होकर तुम कमजोर हो जाओगे, बरोबर? रामू और श्यामू को अपनी गलती का एहसास हो गया. उन्होंने उसी दिन झगड़ा करना छोड़ दिया और मिलकर खेती करने लगे. देखते ही देखते वे गांव के सबसे खुशहाल किसान बन गए. તો આવી રીતે તમારે છે એ વાર્તા પૂરી કરવાની હોય છે. ડન છે? ચાલો, વાર્તા તમે તમારી રીતે પૂરી કરી શકો છો. ઓકે, ચાલો. પછી એક આવો પ્રશ્ન પૂછાશે, નિમ્નલિખિત પરિચ્છેદ કા ગુજરાતી में अनुवाद कीजिए. એટલે કે એક આપણને ફકરો આપ્યો હોય, એનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનું હોય, બરોબર? परिश्रम ही सफलता की कुंजी है. जो व्यक्ति समय का सदुपयोग करता है और निरंतर अपने लक्ष्य की ओर अग्रसर रहता है, उसे जीवन में अवश्य सफलता मिलती है. आलस्य मनुष्य का सबसे बड़ा शत्रु है, इसलिए हमें हमेशा अपने कर्तव्यों का पालन ईमानदारी से करना चाहिए. ગુજરાતીમાં એનો અનુવાદ કરો તો કે પરિશ્રમ એ સફળતાની ચાવી છે. જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે અને સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે, તેને જીવનમાં ચોક્કસ સફળતા મળે છે. આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. તેથી આપણે હંમેશા આપણા કર્તવ્યોનું પાલન ઈમાનદારીથી કરવું જોઈએ. ડન છે? ચાલો, એના પછી नीचे दिए गए शब्द उत्तर के रूप में मिले ऐसी पहेली बनाइए. જો અહીંયા તમને શબ્દ આપ્યો હોય, હવે ઈ શબ્દ જવાબ તરીકે મળે એવી તમારે પહેલી બનાવવાની હોય, બરોબર? અહીંયા આપણને આપ્યું પેડ, તો આપણે એના માટે પહેલી બનાવવાની. પહેલી આપી હોય ને એનો જવાબ દેવાનો એમ નહીં, આપણને જવાબ આપી દીધો, આપણે પહેલી બનાવવાની છે, બરોબર? અહીંયા આપ્યું પેડ, तो क्या फल देता हूँ, फूल देता हूँ, धूप से सबको बचाता हूँ, बिना पेड़ के खड़ा रहता हूँ, सबको शुद्ध हवा पहुंचाता हूँ. बोलो कौन? तो કે જવાબ તો આપેલો છે, પેડ, બરોબર? એ જ રીતે અહીંયા બારિશ આપ્યું, તો કે બારિશ માટે આપણે પહેલી બનાવીએ, તો કે आसमान से टपकती हूँ, मिट्टी को महकाती हूँ, कागज की नाव तेरा कर बच्चों को हर्षाती हूँ. બોલો કોણ? તો કે બારિશ. જવાબ તો આપેલો જ છે, બરોબર છે? તો આવી રીતે તમારે પહેલી બનાવવાની હશે. ડન છે? ચાલો, એના પછી એક પત્ર લેખન આવશે. निम्नलिखित विषय पर मित्र को पत्र लिखिए. पत्र लेखन હોય કે डायरी लेखन, डायरी આવે, बरोबर? બે માંથી એકાદું આવશે. अपने मित्र को गर्मी की छुट्टियों में अपने साथ गांव चलने के लिए निमंत्रण पत्र लिखिए. 6 ગુણનું પૂછાય.
તો કે 15 આદર્શનગર સુરત દિનાંક 20 મે 2024 प्रिय मित्र समीर सप्रेम स्मरण પછી तो के आशा है कि तुम सपरिवार कुशल मंगल होंगे। जैसा कि तुम्हें पता है हमारी गर्मी की छुट्टियां शुरू हो चुकी है। इस बार मैंने अपनी छुट्टियां अपने गांव में बिताने का कार्यक्रम बनाया है। मेरे गांव में इस समय बहुत हरियाली है। वहां का वातावरण शहर की भीड़ भाड़ से बिल्कुल अलग है और शांत है। हम वहां आम के बगीचों में घूमेंगे, नदी के किनारे बैठेंगे और ताजी हवा का आनंद लेंगे। दादी नानी की कहानियां सुनने और खेत की सैर करने का मजा ही कुछ और होगा। मेरी बहुत इच्छा है कि तुम भी मेरे साथ मेरे गांव चलो। हम दोनों मिलकर छुट्टियों के इन दिनों को यादगार बना लेंगे। तुम्हारे आने से मेरा उत्साह और बढ़ जाएगा। घर पर सभी को मेरा सादर प्रणाम कहना। तुम्हारे आने की प्रतीक्षा में तुम्हारा मित्र साहिल। આવી રીતે તમારે પત્ર આખો લખવાનો હશે, બરોબર છે? ચાલો એના પછી મારા મિત્રો આવો એક પ્રશ્ન આવશે, दी गई परिस्थिति में आप क्या करेंगे इसके बारे में लिखिए। તમને કોઈ પરિસ્થિતિમાં ઊભા રાખી દેશે, હવે તમે શું કરશો એ તમારે કહેવાનું, બરોબર? અહીંયા આપણે એક આપેલું છે ઉદાહરણ તરીકે कि भाई जो यदि आप अपने स्कूल जाते समय रास्ते में किसी घायल पक्षी को देखे तो आप क्या करेंगे, इस परिस्थिति के बारे में अपने शब्दों में लिखिए। तो ત્યાં પછી તમારે એ પરિસ્થિતિમાં તમે શો એવું તમારે વિચારવાનું કે ભાઈ આ સ્કूल जाते समय मुझे रास्ते में एक घायल पक्षी मिला, उसे दर्द में देखकर मेरा मन बहुत दुखी हुआ। मैंने तुरंत एक कदम उठाए। सबसे पहले मैंने उसे धीरे उठाकर पेड़ की छाया में सुरक्षित रखा। मैंने अपने पानी की बोतल से उसे थोड़ा पानी पिलाया। પછી तो कि फिर मैंने पास की दुकान वाले भैया से उसे किसी पशु चिकित्सालय में भेजने का आग्रह किया। स्कूल पहुंचकर मैंने अपने शिक्षक को भी इसकी जानकारी दी। किसी बेजुबान की मदद करके मुझे बहुत खुशी और शांति मिली। हमें हमेशा जानवरों के प्रति दयावान रहना चाहिए। डन છે? આવી રીતે તમારે લખવાનું હોય છે। ચાલો એના પછી છે પ્રશ્ન A8A, निम्नलिखित शब्द का समानार्थी लिखकर प्राप्त शब्द का वाक्य में प्रयोग कीजिए। અહીંયા જે શબ્દ આપ્યો હોય એનો સમાનાર્થી શબ્દ લખવાનો, પછી જે સમાનાર્થી શબ્દ મળ્યો એનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો। અહીંયા આપ્યું સાગર, તો સાગરનું સમાનાર્થી થાય સમુદ્ર। હવે એના વાક્યમાં પ્રયોગ કરો તો કે લહેરોं के शोर के कारण समुद्र बहुत विशाल लग रहा था। આવી ગયું સમુદ્ર। ચાલો सीमा, तो એનું સમાનાર્થી થાય હદ। તો અહીંયા જુઓ, हमें खेल के मैदान की हद के भीतर ही खेलना चाहिए। डन છે? ચાલો એવી જ રીતે તમને આવો પ્રશ્ન પૂછાશે, निम्नलिखित शब्द का विरुद्धार्थी लिखकर प्राप्त शब्द का वाक्य में प्रयोग कीजिए। વિરુદ્ધાર્થી શબ્દો લખવાનો, પછી બે વાક્યનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાના શબ્દોને, બરોબર છે? હાલો ફટાફટ આગળ વધીએ। લાઈક કરવાનું બાકી છે ને મારો વાલો, એક જરાક વિડીયોને લાઈક કરી દો હાલો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। નવા હોય એ બધા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વાલા। તમારા તમામ પાઠના તમામ વિષયના મોડલ પેપર તમને અહીંથી મળી રહેવાના છે વિના મૂલ્ય, અને પેપર સ્ટાઇલ જે તમારે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ આધારિત પેપર તૈયાર કરેલા છે, બરોબર છે? તો હાલો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। હવે જુઓ, એટલે શું થાય કે અમે જ્યારે જ્યારે વિડીયો મૂકીએ ને તમને નોટિફિકેશન આવી જાય, બરોબર? ચાલો आदर, तो એનો વિરુદ્ધાર્થી થાય અનાદર। વાક્યમાં પ્રયોગ કરીએ તો કે हमें बड़ों का आदर करना चाहिए, उनका अनादर नहीं। પછી બીજો શબ્દ છે લાભ, તો એનો વિરુદ્ધાર્થી શું થાય તો કે હાનિ। તો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો કે व्यापार में कभी लाभ होता है तो कभी हानि। डन છે? ચાલો એના પછી છે निम्नलिखित, अरे सॉरी ચાલો ક્યાં ગયું? निम्नलिखित मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। અહીંયા મુહાવરો આપ્યો હોય એનો અર્થ આપણે લખવાનો, પછી એને વાક્યમાં પ્રયોગ કરવાનો। તો જો લટ્ટુ હોના, તો એનો અર્થ શું થાય? મોહિત હોના। હવે વાક્યમાં પ્રયોગ કરો તો કે બાબા ભારતી अपने घोड़े सुल्तान की चाल पर लट्टू थे। ડન છે? આ વાક્યમાં પ્રયોગ થઈ ગયો, લટ્ટુ थे જો આવી ગયું। ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન। હવે એક આ કહેવત પૂછાઈ શકે શું પૂછાય, બરોબર? निम्नलिखित कहावत का अर्थ लिखिए और वाक्य में प्रयोग कीजिए। कहावत હોય કે આમ કે આમ ગુठलियों के दाम, तो पहला તેનો મતલબ શું થાય તો કે किसी चीज से दोहरा या तो दुगना लाभ होना। હવે વાક્યમાં પ્રયોગ કરીએ તો કે मैंने पुरानी किताबें खुद भी पढ़ ली और फिर उन्हें अच्छी कीमत पर बेच भी दिया, इसे कहते हैं आम के आम गुठलियों के दाम। रेडी? ચાલો એના પછી છે नीचे दिए गए शब्दों का शब्दकोश के क्रम में लिखिए। નીચે અહીંયા શબ્દો આપ્યા ને, આ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં લખવાના, બરોબર? મછલી, ચીડિયા, સેબ, બાजार અને કોયલ, તો એનું ક્રમમાં લખો એટલે શું થશે? કોયલ, ચીડિયા, બાजार, મછલી અને સેબ। ચાલો હું શબ્દ ખાલી એમને દેખાડી દઉં, બરોબર? આ તમારી રીતે પ્રેક્ટિસ કરવાની હોય મારા વાલા, મારે ખોટો સમય તમારો આમાં બગાડવો નથી। ડન છે? ચાલો
અગ્નિ, ગગન, ધરતી, પવન, બાદલ, કોયલ, તોતા, બગુલા, મોર, હંસ, કમલ, મહલ, રાજા, રાની ને સેના. આવી રીતે ભાઈ તમને આપ્યા હોય શબ્દો, એને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના રહેશે. બરોબર, ડન છે. આમાં ખોટો તમારો સમય બગાડતા નથી. આપણે આગળ વધતા જઈશું. ચાલો, તમારે મૂળ અત્યારે પ્રશ્નપત્ર કેવું હશે એના ઉપર નજર ફરી જાય એવો આપણો ટાર્ગેટ છે. બરોબર, પ્રેક્ટિસ માટે તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. નીચે દિए गए वाक्यों में से विशेषण पहचान कर लिखिए. 4 गुण છે, તો વાક્યમાંથી વિશેષણ આપણે ગોતવાનું છે. હિમાલય बहुत ऊंचा पर्वत है, તો આમાં ऊंचा છે એ ગુણવાચક વિશેષણ થઈ ગયું. मैदान में 4 बच्चे खेल रहे हैं, तो 4 से ही संख्यावाचक विशेषण થઈ ગયું. बोतल में 2 लीटर दूध है, तो 2 लीटर से ही परिमाणवाचक विशेषण થઈ ગયું. सोहन एक चतुर लड़का है, तो चतुर से ही गुणवाचक विशेषण થઈ ગયું. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. वाक्य में से अवयव छांटकर सही विकल्प चुनकर उत्तर लिखिए. શું છે ભાઈ? વાક્ય में से अवयव छांटकर सही विकल्प चुनकर उत्तर लिखिए, એટલે કે વાક્યમાંથી અવયવ ગોતવાનો છે તમારે. મોહન और सोहन खेल रहे हैं, तो અહીંયા શું થશે? और છે એ આપણો જવાબ થશે. ખરગોશ तेज दौड़ रहा है, तो અહીંયા આપણો જવાબ तेज થશે. ચાલો, એના પછી છે वह कल दिल्ली जाएगा, तो અહીંયા कल છે એ આપણો જવાબ થશે. વાહ કિતના સુંદર દ્રશ્ય, તો અહીંયા વાહ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર, આ પ્રેક્ટિસ માટે તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. તમારો સમય ના બગડે એટલે હું ઉતાવળે કરાવું છું. ડન છે? ચાલો, એના પછી નિમ્નલિખિત વિષય પર નિબંધ લીખીએ. જો કોઈ એક વિષય આપ્યો હશે એના ઉપર તમારે નિબંધ લખવાનો છે. અહીંયા છે પેડ કા મહત્વ, એના સિવાય હોય પુસ્તક કા મહત્વ, પછી પાઠશાલા કા મહત્વ હોય, મેરા ગાંવ હોય. બરોબર, કંઈ પણ હોઈ શકે. पेड़ का महत्व, तो कि वृक्ष धरा के भूषण है, करते दूर प्रदूषण है. यह पंक्तियां पेड़ों के महत्व को दर्शाती है. पेड़ प्रकृति का अनमोल उपहार है, उनमें उनके बिना पृथ्वी पर जीवन की कल्पना करना असंभव है. पेड़ हमें जीवन दायिनी ऑक्सीजन प्रदान करते हैं और वातावरण से हानिकारक कार्बन डाइऑक्साइड को सोख लेते हैं. પછી तो कि यह मीठे फल, फूल, औषधियां और लकड़ी प्रदान करते हैं. पेड़ न केवल मनुष्य के लिए बल्कि पशु पक्षियों के लिए भी आश्रय स्थान है. पेड़ वर्षा लाने में सहायक होते हैं और मिट्टी के कटाव को रोकते हैं. जहाँ पेड़ अधिक होते हैं वहाँ का वातावरण ठंडा और शुद्ध रहता है. ये प्रकृति के तापमान को संतुलित रखने में मुख्य भूमिका निभाते हैं. आज बढ़ती आबादी और शहरीकरण के कारण पेड़ों को अंधाधुंध काटा जा रहा है, जिससे पर्यावरण का संतुलन बिगड़ रहा है. यदि हमें आने वाली पीढ़ी को एक सुरक्षित भविष्य देना है तो हमें अधिक से अधिक पेड़ लगाना चाहिए. बरोबर છે? યાદ રખે, વૃક્ષ લગાવો, જીવન બચાવો. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે તમારા 80 ગુણનું જે મોડેલ પેપર છે હિન્દીનું, એનું સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે. બરોબર છે? ચાલો, જો મોડેલ પેપર પસંદ આવ્યું હોય તો એક જરાક લાઈક કરી દો. ને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરો મારા વાલા. તમારા તમામ વિષયના મોડેલ પેપર તમને અહીંથી મળતા રહેશે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બધા મિત્રોને ભાઈ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ફરી પાછા મળી બીજા મોડેલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.